कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गेना प्रधानमंत्री नरेंद्र मोदी पर विवादित निवेदन मुद्दे बीजेपीए चूंटणी पंचमां दाखल करी फरियाद। टिप्पणी मुद्दे बीजेपीए कर्यो वळतो प्रहार। કહ્યું આ ટિપ્પણી અક્ષમ્ય, અત્યંત નિંદનીય અને ભારતીય લોકશાહીની મર્યાદાઓનું ઘોર અપમાન। પશ્ચિમ બંગાળમાં બીજા ચરણના ચૂંટણી પ્રચાર માટે ભાજપ નેતા અમિત શાહની આજે રેલીઓ, જ્યાં મમતા બેનર્જી પણ સંબોધશે વિશાળ જનસભાઓ। તો આવતીકાલે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન માટે તૈયારીઓ પૂર્ણ। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જર્મનીના પ્રવાસે ભારત જર્મની સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવા માટે કરી હિમાયત। સાથે જ પશ્ચિમ એશિયાઈ સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા। કહ્યું હોર્મુઝ સ્ટ્રેઇટની અસ્થિરતાથી ભારત પર પડે છે સીધી અસર। ઈરાન સાથે યુદ્ધ વિરામને સ્થાયી રાખવાની ટ્રમ્પની જાહેરાત। આગળની વાતચીત ન થાય ત્યાં સુધી યુદ્ધ વિરામ યથાવત। તો ઈરાને સીઝફાયરને ગણાવ્યું ટ્રમ્પની હુમલા કરવાની એક ચાલ। 2 અઠવાડિયાની યુદ્ધ વિરામની સમય મર્યાદા આજે થઈ સમાપ્ત। અમદાવાદના લાંભામાં જંગી બહુમતીથી વિજયી બનાવવા હર્ષ સંઘવીનું જનતાને આહવાન। રાયપુર ખાડિયામાં વિકાસ સંકલ્પ સભા સંબોધી। વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામમાં બુલડોઝર ચલાવવાથી કોંગ્રેસ અને આપની પેટમાં તેલ રેડાયું। ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વડોદરામાં વિકાસ સંકલ્પ સભાને સંબોધી સરકારની ગણાવી સિદ્ધિઓ। આ પહેલા દાહોદમાં સભા સંબોધી કહ્યું અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોલીસ વિભાગ સજ્જ। રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરાઈ સમીક્ષા। ચૂંટણી દરમિયાન 59,525 હોમગાર્ડ, જીઆરડી જવાનો તેમજ 41,383 વધારાના જવાનો રહેશે તૈનાત। ચારધામ યાત્રાના આજે ચોથા દિવસે ખુલશે કેદારનાથ ધામના દ્વાર। બાબા કેદારનાથની પંચમુખી પાલખી ગૌરી કુંડથી પહોંચી કેદારનાથ ધામ। 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું મંદિર। તંત્ર દ્વારા યાત્રાની સમગ્ર તૈયારીઓ પૂર્ણ। પહેલા દિવસે ભક્તોની ભારે ભીડ। આઈપીએલમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 47 રને આપી માત। તો આજે લખનઉ અને રાજસ્થાન વચ્ચે મેચ। સાંજે 7:30 વાગે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે મેચ।